નામ જ કેવું જોગારામ બાપુ. મેં તો હર હંમેશ એમને મારા પોતાના બાપુજીના રૂપમાં જ મેં એમના દર્શન કર્યા છે, સદૈવને માટે. પણ મહિમા કેવી છે ગુરુ મહારાજની? પીપળીમાં થઈ ગયા જેમને સાક્ષાત રામદેવ પીરે દર્શન આપેલા એવા મહાન પુરુષ સવારામ બાપા, એમણે ગુરુને કેવા ગુણગાન ગયા કે ગુરુના વખાણ શું કરું, મુખેઠું બોલું તો માપ ના આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ના પાવે, વેદ વિમલ ગુણ ગાવે, આવી ગુરુ મહારાજની મહિમા છે. પછી કીધું કે ગુરુ સમાન કોઈ દાતાર નહીં, गुरु समान कोई दातार नहीं, माता पिता के पुत्र के भाता, जिस दिन गुरु चरणा सेवे तो अभयदान गुरु पल में देवे. આવી ગુરુ મહારાજની મહિમા. પછી એ પણ કીધું કે અગમના ઘરમાં આપે રમી રહ્યા છો, 52 ની વાતો લાવે એટલે 52 અક્ષરની વાતો કરી નહીં. જે સૂક્ષ્મ બ્રહ્માંડ છે, તમારા અંતઃસ્કરણમાં જે વિચારો પ્રગટ છે એને પ્રગટ કરી બતાવે, એ 52 અક્ષર છે. પણ કેવી મહિમા ગુરુ મહારાજના ચરણની, બહુ મોટી મહિમા છે. મને બહુ આવડે નહીં એવું ગાતા, પણ આ એક બે લીટી મને બહુ ગમે અને મારા ભાણભાઈને ખબર, હું એ ગાતો છું. કેવી ગુરુ મહારાજની ચરણની કેવી મહિમા છે. गुरुदेव तुम्हारी चरणन की पग धूल जो मिल जाए, गुरुदेव तुम्हारी चरणन की पग धूल जो मिल जाए. જો ગુરુની વાણીથી અલિપ્ત થઈ જાય તો એને નર્કગામી થવું પડે. પણ આપણું જીવન કેવું બનાવ્યું પરમાત્માએ, સદગુરુ ભગવાનની એવી મહિમા છે. માયા કે જમેલે તો ભટક રહા કબ સે. माला कर में फिरे मंत्र जिगमा बोले, मैं कैसे भजन करूं, मैं कैसे भजन करूं. माया के जमेले मैं तो भटक रहा उतना इस